સાહેબ પંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પનીર સ્ટાર્ટર, જે કેફે અને રેસ્ટોરન્ટમાં મળે એવું આજે ઘરમાં બનેલું પનીર સ્ટાર્ટર. તો ચાલો એના માટે આપણે રેસીપી જોઈ લઈએ. અહીંયા મસાલામાં મેં કિચન કિંગ મસાલો લીધો છે, ઓરેગાનો લીધો છે, પેપ્રિકા લીધું છે, કસૂરી મેથી લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, પાઉંભાજી મસાલો, ચાટ મસાલો લઈ લઈશું. તો હવે મેં અહીંયા એક બાઉલ લીધો છે, એમાં આપણે 2 થી 3 પડી તેલ લઈ લઈશું અને આપણે જે મસાલા બતાવ્યા છે તે એડ કરી દઈશું. તો અહીંયા મેં એક સરખા પ્રમાણમાં બધા મસાલા લીધા છે, 1 અને અડધી ચમચી જેટલા બધા મસાલા આપણે એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને થોડું 2 ચમચી જેટલું વિનેગર લઈ લઈશું. તો હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું. તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તો તમે મેગીનો મસાલો પણ લઈ શકાય છે. હવે બરાબર મિક્સ થઈ ગયું છે. તો અહીંયા મેં પનીર ઘરે બનાવેલું છે, એટલે આશરે 200 થી 250 ગ્રામ જેટલું પનીર એડ કર્યું છે ને તેમાં મેં વેજીટેબલમાં કેપ્સિકમ લીધા છે, એને બી સ્ક્વેરમાં જ કાપી લીધા છે અને ડુંગળી લીધી છે. તમે ચાહો તો તમારા મનપસંદ વેજીટેબલ પણ એડ કરી શકો છો. હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું. પનીર બહુ સોફ્ટ છે એટલે એકદમ હળવા હાથે જ આપણે એને મિક્સ કરવાનું છે. પનીર અને વેજીટેબલ પર આપણું મસાલા બધું કોટ થઈ જાય ત્યાં સુધી આપણે ફેરવી લઈશું અને ત્યારબાદ મેં અહીં એક ગ્રીલ પેન લીધી છે. તો હવે પેનને આપણે ગેસ પર મૂકી દઈશું અને 2 થી 3 પડી જેટલું તેલ લીધું છે અને એમાં થોડી હળદી લીધી છે, 5 ચમચી જેટલી, કે થોડો કલર આવે, ને થોડો ધાણા જીરું પાવડર લીધો છે. ને હવે આપણે જે પનીર બનાવ્યું છે મસાલાવાળું એને આપણે એડ કરી દઈશું અને એને ધીમા તાપે જ થવા દેવાનું. તો આ રીતે આપણું પનીર સ્ટાર્ટર બની રહ્યું છે. એને થોડું કંચી થાય ત્યાં સુધી થવા દેવાનું, પછી હળવે હાથે એને ફેરવી લઈશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના થકી સૌથી પહેલાં વિડીયો મળે. અહીં પનીર બહુ સોફ્ટ છે, એમાં મેં કંઈ મેદો કે કન્ફ્લોર એડ કર્યો નથી, એટલે આપણે પનીરને ધીમા તાપે જ ધીરે ધીરે હલાવતું ગઈને ફેરવવાનું છે. તો આ રીતે આપણે પનીર સ્ટાર્ટરને એક સાઈડ થાય છે કંચી, હવે એક એક કરીને ફેરવી લઈશું. તો આ પનીર સ્ટાર્ટર તમે ચોક્કસથી ટ્રાય કરજો. જેને ન ભાવતું હોય તે બી આ રીતે બનાવશે તો ચોક્કસ ભાવશે. તો આપણું પનીર સરસ મજાનું કંચી થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ કરી લઈશું. તો અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં સર્વિંગ કરી લીધું છે અને એના પર સ્પ્રિંગ ઓનિયન, લીલું લસણ એડ કર્યું છે અને ગુઆવા ચટણી સાથે સર્વ કર્યું છે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી મને જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ગુઆવા ચટણીની રેસીપી જોઈતી હોય તો ચોક્કસથી મને કોમેન્ટ કરજો. સાહેબ બન ગઈ સાહેબ.